ખેરાલુ ડેપોની બસને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડ્યો અકસ્માત. આણંદના ડુંગરીપુરા નજીક અકસ્માત સર્જાયો. બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. વડોદરાથી ખેરાલુ આવતી બસને થયો અકસ્માત. ટ્રેલર ટ્રકને પંચર પડતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સાઈડમાં લેતી વખતે પાછળના ભાગે બસ ઘૂસી ગઈ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. બસના આગળનો ભાગનો ભૂક્કો થઈ ગયો. બસ ડ્રાઈવરને પગના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું. બસમાં સવાર મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ઘટના સ્થળે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના સ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 6 લોકોને વધુ સારવાર અર્થે આણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ આણંદ ડેપો મેનેજરને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક ખુલ્લો કર્યો હતો અને આ અંગે વધુમાં આણંદ ડેપોના મેનેજરે નિવેદન આપીને જણાવ્યું હતું કે કમલેશ શ્રીમાળી, ડેપો મેનેજર આણંદ. અકસ્માત વડોદરા ખેરાલુ બસ હતી 2283 નંબરની, ખેરાલુ ડેપોની, મહેસાણા વિભાગની, અને 3:45 કલાકે બપોરે એક ટ્રક ટ્રેલર મોટું જતું હતું આગળ, અને એના અચાનક ટાયર બ્રસ્ટ થઈ ગયું અને પાછળ બસ આવતી હતી તો બસ અંદર ઘૂસી ગઈ અને એ રીતે અકસ્માત થયેલો. હાલ જે ડ્રાઈવર છે એને પગમાં ઈજાઓ થયેલી છે ગંભીર. એને વડોદરા સયાજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવેલ છે. બસની અંદર અંદાજિત 20 મુસાફર સવાર હતા અને લગભગ એક લેડીઝને ઈજા થઈ છે અને બીજા 7-8 મુસાફરોને નાની મોટું બેઠો માર વાગેલો છે. એક્સિડન્ટ થયો અને લગભગ અડધા કલાક પછી અમને જાણ થઈ, અને જેવી જાણ થઈ એવી તરત જ અમે પોલીસને બી કોન્ટેક્ટ કરી લીધો અને એમ્બ્યુલન્સનો કોન્ટેક્ટ કરીને મોકલી આપીને અમે પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આગળની કાર્યવાહી ડ્રાઈવર કે અકસ્માત પંચનામું પોલીસ દ્વારા થાય. જે તે જવાબદાર એસટી ડ્રાઈવર હશે તો એસટી ડ્રાઈવર સામે કાર્યવાહી થશે પોલીસના રિપોર્ટના આધારે, અને ટ્રેલરનો ડ્રાઈવર જવાબદાર હશે તો એની સામે કાર્યવાહી થશે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ.